હેલો મિત્રો, સીસીઈ અને અન્ય દરેક પરીક્ષાઓનું ઇંગ્લિશ ગ્રામર એટલે બેસ્ટ વિકલ્પ અને એકમાત્ર વિકલ્પ એટલે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. અત્યારે જ ડાઉનલોડ કરો અને અભ્યાસ કરવાનું શરૂ કરો. અંગ્રેજીનો તમારો પ્રોબ્લેમ હંમેશ માટે દૂર કરો. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. તમને અભ્યાસ કરવાની મજા આવે છે ને? મને અભ્યાસ કરાવવાની તો બહુ જ મજા આવી રહી છે. આઈ એમ really enjoying much all these lectures. આ બધા લેક્ચર્સમાં મને મજા એવી બધી આવી રહી છે કે એમની વાત ના પૂછો. ટીચિંગ ઇઝ ફૂડ ફોર મી. ભણાવવું એ મારા માટે ખોરાકની વાત છે. ડોપામાઇન જરે ને એમ કે ને એવી મજા આવી જાય. કોફી પીવે ને ચા પીવે ને જે જનૂન ચડે ને જે બંધાણી હોય એ જે વસ્તુના બંધાણી હોય ને પીવે અને એમને જે નશો ચડે એવો નશો મને અંગ્રેજી ભણાવવાનું ચડે. આખો દિવસ જમવાનું ન હોય તો ચાલે, ભણાવવાનું હોય એટલે મજા આવી જાય. માથું ઉતરી જાય બધું એમ. અને વિશ્વની સૌથી સહેલી ભાષા. અને અહીંયા હું જે વર્ક કરી રહ્યો છું દિલથી એ તમારા માટે કરી રહ્યો છું કે તમારી આવી રહેલી પરીક્ષાઓમાં તમે સારું પરફોર્મ કરી શકો. આ બધાની મદદ લઈને તમે જે કક્ષાએ છો ત્યાંથી 2 ડગલા ઉચ્ચતમ આવો એવો મારો દિલથી પ્રયત્ન છે, પ્રામાણિકપણે. સીસીઈ અત્યારે આપણે ફોકસ કરી રહ્યા છીએ કે જે સીસીઈ ની 2024માં પરીક્ષાઓ લેવાની હતી, 171 પેપર્સ, એનું આપણે સોલ્યુશન વિડીયોના મારફતથી લઈએ છીએ. સમજૂતી સાથેનું સોલ્યુશન તો મેં 2024માં જ એપ્લિકેશનમાં આપી દીધો છે. પેપર વાઇઝ છે અને ટોપિક વાઇઝ પણ છે. આ છે 3/4/2024 અને શિફ્ટ 2 એટલે 12 થી 1 નું છે. અંગ્રેજીના 12 પ્રશ્નો હતા ગ્રામરના અને 4 કોમ્પ્રિહેન્શન એટલે 16 થયા. પરંતુ આમાં મેં 15 પ્રશ્નો લીધા છે, 3 કોમ્પ્રિહેન્શનના લીધા. પેરેગ્રાફ નથી આપ્યો મેં, તેમ છતાં કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ આપી શકે. કારણ કે કોમ્પ્રિહેન્શનમાં 2 સિનોનિમ્સ 1 એન્ટોનિમ્સ, ક્યારેક 2 એન્ટોનિમ્સ 1 સિનોનિમ્સ આવું પૂછ્યું છે, તો એના માટે આખો પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી. તમે એમનો જવાબ આપી શકો છો. જોઈએ આમાં થોડીક આપણે મદદ લઈએ, સમજીએ, ટ્રાય કરીએ. શબ્દ સમૂહ માટે 1 શબ્દ, જંબલ પાર્ટ્સ આડાવડા હોય એ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ભાષાંતર, ભાવાનુવાદ લેવાનું, પ્રિપોઝિશન્સ, વાહ, ટેન્સીસ, આર્ટિકલ્સ. આમાં મને ગમતો ટોપિક હજુ આમાં નથી. મારો ફેવરિટ એટલે એક્ટિવ પેસિવ. ચાલો મિત્રો, બુક તો લઈ લીધી છે ને? ઓફર ચાલતી હોય છે, રહી ન જતા, ચૂકી ન જતા. જેમ અત્યારે ઘણા મિત્રો પાર્ટ 2 માંગે છે પણ નથી, એમ આનો સ્ટોક ખાલી થયા પછીથી રીપ્રિન્ટ આ નથી થવાની. જૂના પ્રશ્નો માટેની બેસ્ટ બુક છે મિત્રો. પ્રશ્ન નંબર 1, જ્યારે તમે આર્ટિકલ જોવો છો તો સૂચના વાંચવા નહીં જવાની, 2-3 સેકન્ડો બચાવી નાખવાની. ઓકે, we don't know what he is hinting, ખાલી જગ્યા at into by in. હવે જો આમ વિચારો ગુજરાતી કરીને તો કઈ એમાં આપણું ભલું થાય એમ નથી. હિન્ટ એટ, હિન્ટ એટ એટલે આપણે આમ આંગળી ચીંધીને જે હિન્ટ બતાવીએ કે આ ઈ નહીં આ, તો એ ફિક્સ્ડ પ્રિપોઝિશન નું વર્બ પ્લસ પ્રિપોઝિશન છે. હિન્ટ એટ, એના સામે બતાવવું, માર્ગદર્શન કરવું. ઇન્ટુ ન વપરાય, બાય ન વપરાય, ઇન પણ નહીં વપરાય. પ્રિપોઝિશનની ખાલી જગ્યાઓમાં ગુજરાતી કરવા જશો તો ભેગું થવાનું નથી. Now I am in full મોજ. હવે તો મજા જ આવી જવાની છે. જો તમે, I arrived, ખાલી જગ્યા the hotel on time, ફરી પાછો પ્રિપોઝિશન નો સવાલ છે. સૂચના વાંચવા નહીં જઈએ. ગણજો, હું વાંચું છું. Select the most appropriate preposition from the given options to fill in the blanks in the given sentence. કેટલોક સમય લીધો? 3 સેકન્ડ લીધી. શા માટે બગાડવાની? મહામૂલી છે. I arrived ખાલી જગ્યા the hotel, by the hotel લેશું, હોટેલ દ્વારા. અરે સાહેબ એવું થોડી ના હોય. તો I arrived at, સાહેબ એટ તો સમય સાથે વપરાય, at 10 o'clock.
ભાઈ સ્થળ સાથે વાપરું તમને કઈ વાંધો છે? એટ ધ હોટેલ, હોટેલ કોઈક જગ્યાએ આવી પહોંચ્યા, એમાં પણ અરાઇવ્ડ પ્લસ સ્થળ એટલે એટ જ લાગે, ફિક્સ્ડ પ્રિપોઝિશન છે, એ જગ્યાએ આવી પહોંચ્યા. અરાઇવ્ડ ઓન ધ હોટેલ આવે, આવે ને, હોટેલ ની માથે ચડી ગયા હોય તો, એવું તો હોય નહીં એટલે ન લાગે. ઇન્ટુ ગતિ બતાવવા માટે ઇન્ટુ વપરાય, પરંતુ અરાઇવ્ડ નહીં, વેન્ટ ઇન્ટુ એમ. એન્ટર પછી ઇન્ટુ વપરાય? હાલો એક પ્રશ્ન છે, આમ છે આપણે વેન્ટ ઇન્ટુ એન ઓફિસ, ઘણા સમજાવે. એન્ટર પછી ભૂલી જાઓ, કોઈ દિવસ ઇન્ટુ આવશે જ નહીં. શું? એ ભાઈ રોક રાખ. એન્ટર પછી ક્યારેય ઇન્ટુ વપરાય નહીં. રૂકી જા. સ્થળ હોય ને ફિઝિકલ, તો એન્ટર પછી ઇન્ટુ નહીં આવે. પણ તમે તમારા લાઈફના એક ફેઝમાંથી, પ્રોગ્રેસના એક ફેઝમાંથી બીજા ફેઝમાં તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે એન્ટર ઇન્ટુ વપરાય. ઓકે, સ્થળમાં ન વપરાય. બહુ કરી ભાઈ સાહેબ, આવું બધું કેમ યાદ રાખવાનું? નહીં રાખવાનું, જરૂર છે એટલું જ યાદ રાખો. આખી ડિક્શનરી પડી છે આ કેટલા 15,000 શબ્દની, જો મને નથી ખબર. અંગ્રેજી હું રોજ ભણાવું છું, તૈયાર કરતો જાઉં છું, રોજ 3-4 કલાક નવું શીખવા. રોજ મને એવું ફીલ થાય છે કે ચાલુ બહુ જ ઓછું આવડે છે, પણ આપણે એટલું શીખવાનું જેટલું જરૂરી છે. પચાવી શકીએ એટલું ખવાય, કહેવત છે ને. જમ્બલ્ડ જોવો એટલે ફરી પાછી હું જોવો. હા, choose the most logical order of the words from among the 4 given choices to construct a coherent sentence. હાય 10 સેકન્ડ હોય ગઈ તો એ આવો ટાઈમ નહીં બગાડો. ઓ ભાઈ નહીં બગાડો ક્યારે. અહીં આવી હવે બુદ્ધિનું પ્રદર્શન કહેવાય આ વાક્યમાં. કેવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કહેવાય? આર સ્મોલ, એ સ્મોલ, આઈ કેપિટલ, એ સ્મોલ, એટલે સી થી ચાલુ થાય એ સાચો જવાબ. ઘણી વખત છે હો પરીક્ષામાં, હું આવી વસ્તુ બહુ માર્ક કરી છે. કેપિટલ હોય ત્યાં કેપિટલ જ રાખ્યું. મેં ઘણી જગ્યાએ આ બુકમાં લખ્યું છે, સોલ્યુશનમાં આપ્યું છે કે આ ભાઈ પેપર સેટર કે ટાઈપર છે, જો એ ટાઈપર વાળા ટાઈપિંગ કરવા વાળાની ભૂલ ન કહેવાય. જે બી કરે ટાઈપિંગ કરવા વાળા ગમે એવું કર્યું, પણ પછી ચેક તો કરવું પડે ને ભાઈ પ્રશ્નાર્થની. અને ઓલો આપણે કઈ પૂછડીયો પ્રશ્ન, ક્વેશ્ચન ટેગમાં તો ક્યારે કેટલું, દાખલા તરીકે આવું હોય એમ. આઈ એમ પ્રેઝન્ટ, પછી આમ હોય ને પ્રશ્નાર્થની નિશાની હોય, પછી લખ્યું હોય આરન્ટ આઈ, એમન્ટ આઈ, પછી વોઝન્ટ કે જે કઈ લખવું હોય વોઝન્ટ. આમાં કયું આવે સર? આમાં આરન્ટ આવે એટલે ભાઈ એકઈ નો આવે. કઈ બે પ્રશ્નાર્થની નિશાનીઓ થોડી હોય, અહીંયા હોય ને અહીંયા આવે. તેમ છતાં આવું ચાલુ જ જાય છે. અને નવા એ લાગે કે અમારી જેવા જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે એને આવી નોર્મલ ખબર પડે છે, તો જે વર્ષોથી આ જે કક્ષાએ બેઠા છે એને આવી ભાન નહીં પડતી હોય. ભગવાન જાણે. એટલે આ સી થી ચાલુ થશે. હા, સી થી. સી. ઇન ધ 7th century samurai ruled Japan. Women played an essential role in both creating and upholding the warrior state. જાપાનની વાત છે, સમુરાઈઓ હતા, એના વિશે ક્યારેક આપણે વાત કરીશું પછી. ચાલો નેક્સ્ટ. A place where money is coined. એવી જગ્યા જ્યાં પૈસા બનાવવામાં આવે. તો કેવું મજાનું ને પૈસા બનાવવાની એવી જગ્યા, એને કહેવાય ટંકશાળ. ટંકશાળ માટે વપરાતો શબ્દ છે MINT. બાકીના શબ્દોના અર્થ આ રેગેલિયન, સોમેલિયન, એપોસ્ટેટ ને તમારે શોધવાના છે. આમાંથી એકાદોનું કહી દો. સોમેલિયર એટલે ઓલું હોય ને દારૂ કે વાઈન પીરસવાનું કામ કરે ને એને એ કહેવાય પીરસનાર, પણ વાઈન પીરસનાર. તો મિન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકીના શબ્દો તમારે શોધો. તમે થોડીક તો મહેનત કરો ભાઈ.
હવે કાળની ખાલી જગ્યા છે, લાસ્ટ યર લખ્યું છે, ટેન્સ ના છે પેલા, છતાંય સૂચનાઓ જો લાસ્ટ યર છે તો વિલ બી ટ્રાવેલિંગ ન હોય, ટ્રાવેલ્ડ હોય. યસ, વોઝ ટ્રાવેલ છે ન હોય, ના ન હોય. શું વાંચવાનું મિત્રો આમાં? સૂચના શું છે કીધી જોઈએ. હવે એક મિનિટ, હું આઠે કાઢો. હા, તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ ફોર્મ of the verb from the given options to fill in the blanks in the given sentence. 10 આવ્યો મિત્રો, 10 સેકન્ડ ગઈ, 10 સેકન્ડ. તમે આવા 10 પ્રશ્નોમાં 10 સેકન્ડ મતલબ 100 સેકન્ડ મતલબ 1.5 મિનિટ, 1.5 મિનિટ નહીં વાંચવાની. ઓકે, ભૂતકાળ છે, લાસ્ટ યર છે, ટ્રાવેલ્ડ બાકીના છે, એકે લાગુ પડતા નથી. વિલ બી ટ્રાવેલિંગ ઓપ્શન સાચો છે, પરંતુ ચાલુ ભવિષ્યનો છે. વોઝ ટ્રાવેલ્સ ઓપ્શન જ ખોટો છે, ટ્રાવેલ સાચો છે, રેગ્યુલર હોય તો. એવરી યર, અહીંયા લાસ્ટ ની જગ્યાએ એવરી હું કરી દઉં તો ડી જવાબ આવે. એવરી યર આ ટ્રાવેલ ટુ જાપાન. અને નેક્સ્ટ યર હોય તો વિલ બી ટ્રાવેલિંગ આવી શકે. ક્લિયર? કટ. ચલો ભાઈ, આવી જા જવાબ આવી જા. હા હા, ભાષાંતર છે. ધ વેધર વોઝ ક્લાઉડી, હવામાનમાં વાદળ હતું. એટલે ભાઈ હવામાનમાં વાદળ ન હોય, હવામાન વાદળ વાળું હતું. વાદળ વાળું હવામાન વાદળ હતું એવું તો ન કહેવાય ને. હવામાન વાદળ છાયું હતું. તો જનરલી જ્યારે આકાશમાં વાદળાઓ છવાઈ ગયા હોય ત્યારે આપણે એને વાદળ છાયું કહીએ, વાદળ વાળું નહીં. છે તો ખરેખર બે એકનું એક જ, પણ વપરાય છે વાદળ છાયું. તો આપણે આ જવાબ માન્ય રાખીશું. તો વેધર વોઝ ક્લાઉડી. પણ આવું ન પૂછાય, આમાં કઈક અલગ રીતે પૂછાય. આ કઈક આ માન્ય રાખી શકાય વાદળ વાળું, ખોટું થોડી ના છે. પણ ન સમજે તો શું કરવાનું ભાઈ? ચાલો, 7મો પ્રશ્ન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. સમાનાર્થી શોધવાનો છે. સારું છે કે એક વચન છે ને, તો સિનોનિમ્સ. લા ભાઈ એક જ શોધવાના છે, ઘણા બધા નથી શોધવાના. બહુ કરી તમે. ગિવન બિલો. આ શું છે? ફ્રેન્ટિકલી. ઓહ, ફ્રેન્ટિકલી. લ્યુનાટિકલી. લ્યુનાટિકલી. લ્યુનાટિક ખબર છે તમને? આ શબ્દનો ખ્યાલ છે? લ્યુનાટિક. લ્યુનાર એટલે ખ્યાલ છે? લ્યુનાર. લ્યુનાર ઇક્લિપ્સ. આપણે ગાડી આડે પાટે ચડી છે, હવે થોડીક વાર જવા દઈએ તો. લ્યુનાર ઇક્લિપ્સ. લ્યુનાર એટલે જે ચંદ્ર ગ્રહણ થાય, ઇક્લિપ્સ એટલે ગ્રહણ, અને લ્યુનાર એટલે ચંદ્ર ગ્રહણ થાય. અને લ્યુનેટિક એટલે લ્યુનાટિક ને શા માટે ભાઈ પાગલ કહેવાય? એને પાગલ કહેવાય. લ્યુનેટિક હોય ને પાગલ કહેવાય. તો જે વ્યક્તિ ઉપર ચંદ્રની અસર થાય ને, માણસ તંદ્ર અવસ્થામાં વયો જાય. પૂનમના દિવસે માણસ ઘેનમાં હોય ને એવી એની અસર થાય. તમે જુઓ તો ખરા, આ આપણે જે અમુક જ્યોતિષ તો ખરેખર માનવું જ પડે. માણસનું શરીરમાં કેટલા 70, 71, 72% તો પાણી છે. તો પૃથ્વી ઉપર રહેલું 72% પાણી ઉપર ચંદ્રની અસર થાય છે. હા, ભરતી હોટ એનું આવે તો આપણું ત્યાં નાનકડું એવું ટીચકડા ઉપર તો ભાઈ એની અસર થવાની છે. તો એ પાગલ બનાવી મૂકે, એટલે એને કહેવાય લ્યુનેટિક. ને ફ્રેન્ટિકલી એટલે લ્યુનાટિકલી, પાગલપણ રીતે, જનુની રીતે. હા, જનુની, પાગલ રીતે, પાગલ રીતે. આપેલા શબ્દોમાં સેરેનલી, શેરેન, શેરેના એશિયારીની, કામ, શાંત, અને શેરેનલી એટલે કામલી, શાંત રીતે. ડિસ્પેરેટલી એટલે શું કહેવાય? ડિસ્પેરેટ થઈ ગયો, એ નિરાશ થઈ ગયો, નિરાશ રીતે, નિરાશપણે, બેધ્યાનપણે. કામલી, શાંત રીતે. પીસફુલ એટલે પણ કામલી. તો આ સેરેનલી, કામલી, પીસફુલી સમાનાર્થી છે, ત્રણેય એકબીજાના. અને ફ્રેન્ટિકલી અને ડિસ્પેરેટલી એ બંને એકબીજાના સમાનાર્થી બનશે. ચાલો, 7, 8. Select the most appropriate synonym of the word given below. Oblivious. લિયોનાર્ડો ડિકેપ્રિયો, આપણે ટૂંકમાં ટાઇટેનિક વાળો હીરો, એનું એક મૂવી છે ઓબ્લિવિયન. ઓબ્લિવિયન, ઓબ્લિવિયસ સમાનાર્થી શોધવાનું છે. ઓબ્લિવિયન એટલે એને સ્મૃતિ ભંગ, ભૂલાઈ ગયું બધું.
એને શું કર્યું તે બધું ભૂલાઈ ગયું. ઓબ્લિવિયસ એટલે ભૂલકણું, ભૂલકણું, અજાણા ખબર ન હોય એ ટાઈપનું. સ્મૃતિ ભ્રંશ જેને થઈ ગયું હોય એવું આપણે બોલીવુડનું એકાદું કંઈક મૂવી હતું, તો ઓલા સાઉથની જો કે કોપી હતી. અનઅવેર અજાણ, ઇન્ફોર્મડ જેને જાણ કરેલ છે તેવું, કોન્શિયસ એટલે જે સભાન છે એવું, કોગ્નિઝન્ટ એટલે જે અવેર છે એવું, જેને ખબર છે એવું, જેને જાણ છે તેવું, જેને નોલેજ છે એવું. તો અનઅવેર ઇઝ ધ કરેક્ટ સિનોનિમ. એન્ટોનિમ પૂછવું હોય તો આ 3 એ 3 છે, એટલે આવું તો ક્યારેય પૂછે નહીં. ચાલો નેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આર્ટિકલ. કેવડી સૂચના તમે જોવો તો ખરા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 શબ્દોની સૂચના. વેસ્ટ ઓફ પેપર. પેપર નો બગાડ કહેવાય ને મિત્રો આ તો. આટલું જ આપી દો ને. પ્લીઝ પાસ મી ધ બુક ઓન ખાલી જગ્યા ટેબલ ધ નો આર્ટિકલ. વાર્તા ખતમ. ટાટા બાય બાય. એમ પ્લીઝ પાસ મી ધ બુક. હવે આમાં કયો આર્ટિકલ આવશે અને વાય આવશે, શા માટે આવશે એ પણ સમજી લઈએ, ભૂલ ન પડે. છે હું અંગ્રેજી શીખવાની શરૂઆત કરી બ્રિલિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ ઇંગ્લિશ રાજકોટ, ત્યારે આ નિયમ સૌથી પહેલા આર્ટિકલમાં અમને સમજાવ કે પરસ્પર બે વસ્તુની ચોક્કસતા બતાવવા માટે બંનેમાં ધ લાગે. જેમ કે અહીંયા મારું ટેબલ છે, ટેબલ ઉપર રિમોટ પડેલો છે. પ્લીઝ ગીવ મી ધ રિમોટ વિચ ઇઝ ઓન ધ ટેબલ. તો રિમોટ કદાચ ક્યાંય પડ્યો છે, એકાદો અહીંયા પડ્યો હોય, બીજો પડ્યો હોય, એક ટેબલ વામ હોય, અહીંયા ટેબલ હોય. તો પ્લીઝ ગીવ મી ધ રિમોટ ઓન ધ ટેબલ, લાઈંગ ઓન ધ ટેબલ. તો હું એ જ ટેબલની વાત કરી રહ્યો છું જેના ઉપર રિમોટ પડી રહ્યો છે. હું એ જ રિમોટની વાત કરી રહ્યો છું જે ટેબલ ઉપર છે. અહીંયા પડેલો, બીજી જગ્યાએ પડેલો એક રિમોટ અહીંયા છે, એની વાત કરી રહ્યો નથી. તો પરસ્પરની ચોક્કસતા માટે હંમેશા આર્ટિકલ ધ લાગે. પ્લીઝ પાસ મી ધ બુક ઓન ધ ટેબલ. મારે બુક જોઈએ છે, પણ કઈ બુક જોઈએ છે? ટેબલ પર પડેલી જ. ચોક્કસતાની વાત હોવાથી અહીંયા આવશે આર્ટિકલ ધ. Out of the 4 alternatives, choose the one which can be substituted for the given words. Okay. 1. Who loves good food and knows a lot about it. ખાલી ખાય છે નહીં, ચાહે છે અને એના વિશે પાછું નોલેજ છે. એટલે કે સ્વાદનો શોખીન અને જાણકાર બને. તો એના માટે શબ્દ છે ગોરમેટ. એટલે સ્વાદ, રસોઈનો જાણકાર હોય એવું. ફોરમેન એટલે એક આપણે શું કહેવાય વ્યક્તિ, ગુજરાતી નહીં આવડે મને એક્ઝેક્ટ. સોમલિયર હમણાં આવી ગયું લે, આપણે વાઇન પીરસનાર. અને સેલિસ્ટ એટલે ઓલું કંઈક વગાડનાર હોય એ. ઓકે, બાકી તમારે શોધવાના હવે થોડાક. 10મું 12મું પેપર આવ્યા છે. ચાલો 11 પૂછ્યું છે ક્યાંક જોયું. કાર્યદેશક, કાર્યદેશક ફોરમેન ઘણી જગ્યાએ છે. ઓકે, ફરી પાછું આવ્યું. choose the most logical order of the words from the among the 4 given choices to construct a coherent sentence. જોયું તમે? from among. હવે આમાં બે પ્રિપોઝિશન. એક હું તમને એવો પ્રશ્ન પૂછું, આમાં એવું છે choose the most logical order of the words from among the 4 given choices to construct. આમાં બે પ્રિપોઝિશન છે. તો શું બંને પ્રિપોઝિશન તરીકે કામ કરે છે ખરા? ના, એક પ્રિપોઝિશન તરીકે કામ કરે છે, એક એડવર્બ તરીકે કામ કરે છે. પહેલું જે હોય એ હંમેશા પ્રિપોઝિશન હોય, બીજું હોય એ એડવર્બ તરીકે કામ કરે છે. ઓકે, હવે વાક્ય કંઈક આવું છે કે અનઓથોરાઇઝ્ડ એક્સેસ ટુ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનું અનઓથોરાઇઝ્ડ એક્સેસ ખોલી નાખવું એવું ઇઝ નોન એઝ સાયબર ક્રાઇમ. એ સાયબર ક્રાઇમ તરીકે ઓળખાય છે. એટલે એ પછી બી આવશે, એ નક્કી જ છે. જ્યાં બી આગળ ને એ પાછળ હોય એવું ક્યાંય છે? બી આગળ એ પાછળ ઉડાડો, બી આગળ એ પાછળ નહીં એવું.
સિસ્ટમ ઓર ડિજિટલ ડિવાઇસીસ. ઓકે, ધ અનલોફુલ એક્ટ ઓફ ગેઇનિંગ. એથી ચાલુ કરીએ તો અનઓથોરાઇઝડ એક્સેસ ટુ કોમ્પ્યુટર. ધ અનલોફુલ ના અહીં નો સેટ થાય. ડી થી ચાલુ કરીએ તો ધ અનલોફુલ એક્ટ ઓફ ગેઇનિંગ systems or digital devices. Unauthorized access to computer is also એક મિનિટ એમ ને અને આથી ડી પછી એ લઈએ તો unlawful act of gaining unauthorized access to computer systems or digital devices is also known. So આખું વાક્ય સેટ કરો તો DACB જો unlawful act of gaining unauthorized access to computer systems or digital devices એને કહેવાય સાયબર ક્રાઇમ. તો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્યારેક આવું સરળ બની જાય મિત્રો, આ તો સરળ વાક્ય જ કહેવાય. 12મો પ્રશ્ન મેં શિખામણ આપી ત્યારે હસ્યો. એટલે ભાઈ શું કામ હસ્યો તું? શિખામણ આપે એટલે હસવાનું ન હોય, સમજવાનું હોય એમાં. ઓકે, તો શું જવાબ આવશે? He laughed when I advised him. કે બીજું કઈ આવશે? He laughed when I advised him. He laughed when I advised them. He laughed when I advised him. હસ્યો ભૂતકાળ છે તો ભૂતકાળ હોવાથી ભૂતકાળ જ આવશે. વિડિયો અપલોડ કરવાનો છે તેમ કરો. ચાલો ભાઈ, મારા રવિભાઈ આવી ગયા. એમને કીધું ભાઈ એક વિડિયો એપ્લિકેશનમાં અપલોડ કરવાનો છે, કરી દો. આડું કરી દો. મેં શિખામણ he laughed when I advised him. બીજ તો કે સાવ સિમ્પલ છે. હું તો મસ્તી વાતું એ ચડાવી દીધા હતા તમને. he laugh એક તો આ ખોટું છે, એસ આવે અને પાછળ ભૂતકાળ બે સેટ જ ન થાય. he laughed when I advised them. મેં શિખામણ આપી ત્યારે તે હસ્યો એટલે એક જ વ્યક્તિ. તેઓ હસ્યા હોત તો સહી આવત. he laughed when I advised him એ કાળની દ્રષ્ટિએ ખોટા છે. ઓકે, ચાલો 12-13 કોમ્પ્રિહેન્શન વાળો પ્રશ્ન આવ્યો. મેં તમને કીધું હતું ને, પેરેગ્રાફ વાંચ્યા વગર જવાબ દેવાનો. સાહેબ એવું ન હોય જ ને, કિશન સર સમજાવી દે પછી ક્યાં વાત છે. જો read the passage given below and answer the questions. વગર પેસેજે select the most appropriate synonym of the word given below. ecstatic. ઓહો, અતિશય ઉત્સાહિત, આનંદથી ભરપૂર, fully enjoying, energized, સોરી માપ, ડલ, ઠીક ઠીક, થ્રિલ્ડ, થ્રિલ્ડ થઈ, રોમાંચિત થઈ ગયેલો. મિઝરેબલ, દુખી, તો મળી ગયું, સીધું છે. સોરી, ડલ અને મિઝરેબલ એ થોડા સમાનાર્થી જેવા છે અને થ્રિલ ઇઝ ધ એટલે આ ત્રણે એકબીજાના સમાનાર્થી. થ્રિલ એટલે રોમાંચિત, ભરપૂર, આનંદથી. માં ક્યાં પેરેગ્રાફ વાંચવાની જરૂર છે. બીજો પ્રશ્ન જો સિનોનિમ જ આ માંગ્યો છે. ઇમેન્સ, ઇમેન્સ, ઇમેન્સ આવી ગયું છે ઘણી વખત. ઇમેન્સ યુઝ અ લોટ ઓફ અથવા તો લોટ્સ ઓફ, ઘણું બધું, પુષ્કળ, મચ, વાસ્ટ એટલે ઘણું બધું, ઘણું. મિન્યુસ્ક્યુલ નાનકડું, ટાઈની નાનકડું, આ બધાના મતલબ થાય છે નાનકડું, થોડું, અલ્પ. આ બધા ત્રણે ત્રણ ઇન્ટરનલી સમાનાર્થી છે. અને વાસ્ટ એટલે વિશાળ, હ્યુજ મોટું એ એનો વિરોધાર્થી, પણ આ ઇમેન્સ નો સમાનાર્થી થઈ ગયો. હવે શું છે? એન્ટોનિમ વિરોધી પૂછ્યો છે. એનું કન્ટેન્ટમેન્ટ ઘણી વખત આવ્યું છે મિત્રો. કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટ, આઈ એમ કન્ટેન્ટ વિથ યોર સર્વિસ. મને તમારી સર્વિસથી, સેવાથી સંતોષ છે. તો કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, સંતુષ્ટ. ડિલાઇટ એટલે આનંદ, આનંદ. ખુશ છું મતલબ ડિસ્પ્લેઝર એટલે નાખુશ, નાખુશ એના જેવું થયું. હેપીનેસ ખુશી, ખુશી. સેટિસ્ફેક્શન સંતોષ, સંતોષ. તો એન્ટોનિમ પૂછ્યો છે મિત્રો. તો ડિલાઇટ આનંદ,
ડિસ્પ્લેઝર ના ખુશી, હેપીનેસ ખુશી, સેટિસ્ફેક્શન. તો આ ડિલાઇટ, હેપીનેસ અને સેટિસ્ફેક્શન એકબીજાને મળતા આવતા હોય એવા છે. પણ ડિસ્પ્લેઝર સંતોષ અને ના ખુશી મતલબ સંતોષ ન હોય તેવું, એ એનો વિરોધી બનશે. કન્ટેન્ટમેન્ટ નું સમાનાર્થી શું થશે? સેટિસ્ફેક્શન થશે. સેટિસ્ફેક્શન. હા, અધર નેમ ઓફ કઈક છે, નહીં યાદ આવે તો જવા દો. ઓકે, 4 વિકલ્પો છે એપ્લિકેશનમાં સીસી માટે, પણ એવું જરૂરી નથી. ફૂલ એપમાં જ વયા જાઓ મિત્રો. સસ્તું ભાઈ કોમેન્ટ કરતા હતા 1-2 વખત કરીને મેં ડિલીટ કરી દીધી યુટ્યુબમાં. બહુ મોંઘું. મારો એકય કોર્સ મહિનાના 200 રૂપિયાથી વધારે થાય કે 200 રૂપિયા થાય એટલું નથી. 3 મહિનાનો હોય તો 600 રૂપિયા થાય, 6 મહિનાનો હોય તો 1200 રૂપિયા થાય, 12 મહિનાના હોય તો 2400 રૂપિયા થાય. એવો એક કોર્સ જ નથી. અને મહિને તમે અલ્લા ભાઈ 100-125 રૂપિયા નો આપી શકો. એને તમે મોંઘું ગણો તો તમે સસ્તું કોને ગણશો? તમારી કેપેસિટી તો થોડીક વધારો ભાઈ બેન, જે તે અને દરેકને લાગુ પડે છે. અને જ્યારે આપણે અપેક્ષા છે 20-25 હજારની, 40-50 હજારની, લાખની, અને જ્યારે રિટાયર આવશું ત્યારે તો કેવડી આવક હશે, તો એના માટે થોડુંક તો રોકાણ કરવું પડે મારા ભાઈ, મારી બહેન, વડીલ, તમે જે હો તે છે ને. કર્યું પૂરું. સબસ્ક્રાઇબ કરશો, એપ્લિકેશનમાં આવશો, બુક બાકી હોય ખરીદવાની તો ખરીદી લેશો. અવારનવાર ઓફર ચાલતી હોય છે, તો જે ઓફર જે સમયે હોય એ લાગુ પડે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ ઉત્સાહથી સ્ટડી કરવા માટે. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.